હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આજનો જે ન્યૂ બ્લોગ છે ને એ સ્ટાર્ટ કરીએ। તો આજે છે 14 તારીખ, મકર સંક્રાંતિ છે આજે। તો બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। અને સવારનો ટાઈમ છે ને એટલી બધી ઠંડી આજ મને લાગે છે કે જો આમ દુપટ્ટો છે ને આમ કવર કરી લીધો છે ને વાગ્યા છે 9:30। આ ઘડિયાળ છે ને 5 મિનિટ આગળ છે ને હજી મેં દરવાજો ખોલ્યો નથી, કેમ કે આજે જાહેર રજા હોય એટલે ઓફિસ ને બધું બંધ, એટલે હસબન્ડ બહુ સૂતા હતા એટલે વહેલા ઉઠ્યા નહોતા। દીકરો ઉઠી ગયો છે તો જો મારા માટે ને એના માટે ચા બનાવી છે ને મેં કીધું ચાલો તો એ સૂતા છે, બીજું કામ ન થાય તો ત્યાં સુધી છે ને આપણો ગુજરાતી ફેવરેટ નાસ્તો છે ને મમરા, મેં ચાલો એ બનાવી લઉં, કેમ કે આજે ભાઈ ને ભાભી ને બધા આવવાના છે અને મારા હાથના મમરા બધાને ભાવે છે। મમરા પૂરા થઈ ગયા હતા, મેં ચાલો વઘાર કરી લઉં। અને કાલ રાત્રે જ કાબુલી ચણા છે પલાળી દીધા હતા, આજે એનું શાક બનાવવાનું છે। તો સૌથી પહેલાં તો મમરા છે ને એને વઘાર કરી લઉં। તો મોટી કઢાઈ છે ને આખો દિવસ જોતી ન હોય ને એટલે ઉપર માળિયામાં અહીંયા મૂકી દીધી છે। તો સૌથી પહેલાં તો એને ઉતારી લઈએ। તો બધાથી પહેલાં તો છે ને સિંગદાણા છે ને એને આપણે તળી લેશું, કેમ કે મમરામાં બહુ જ સરસ લાગે છે। આમે મને થોડાક વધારે જોઈએ છે દાણા, બધાની અલગ અલગ જો ચોઈસ હોય છે। તમે લોકો કેવી રીતના વઘાર કરો છો જરૂરથી કહેજો। તો દાણા પણ તળી લીધા છે, પછી તેલમાં અહીંયા જો જીરું ને હિંગ છે એનો વઘાર કરી લેશું ને લીલા મરચાં છે એને પણ મેં કટ કરીને મૂક્યા છે। તો લીલા મરચાંના વઘારવાળા જે મમરા છે ને બહુ જ મસ્ત લાગે છે। જો તમે લોકો ક્યારે ટ્રાય ન કર્યું તો જરૂરથી કરજો, કે લીલા મરચાંનો વઘાર કરીને આખો સ્વાદ જ અલગ થઈ જાય છે। તો જો બધું મોઇસ્ચર નીકળી જાય ને પછી એની અંદર હળદર ને નાખીને મમરા નાખીને સારી રીતે મિક્સ કરી લેવાના અને થોડી વાર આમ શેકી લેવાના, એટલે મસ્ત એકદમ એનો ટેસ્ટ આવે છે। તો જો થોડા મમરા નાખતી જઈશ ને હું મિક્સ કરતી જઈશ। તો આ એક એવો નાસ્તો છે આપણો ગુજરાતીનો જે લગભગ સાવકાર હોય, મિડલ ક્લાસ હોય, સાવ ગરીબ હોય, બધાના ઘરમાં, આપણા ગુજરાતીના ઘરમાં આ નાસ્તો તો હોય ને હોય જ। એટલે મેં ચાલો મારા ઘરમાં પણ કન્ટિન્યુ લગભગ હોય જ છે। ક્યારેક જ એવું બને કે મમરા પૂરા થઈ ગયા હોય, નહીં તો થોડા હોય ને વઘાર કરી જ લઉં છું। તો જો સારી રીતે મમરાને એકદમ મિક્સ કરી લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું ને લાલ મરચું છે ને એ મેં નાખ્યું છે। તો આ લાલ મરચું છે ને મારું બહુ તીખું નથી, મોડું છે એકદમ, એટલે મેં 1.5 ચમચી નાખ્યું છે ને 2 પેકેટ છે ને સેવના લીધા છે, કેમ કે સેવ થોડી મને વધારે જોઈએ મમરામાં, એટલે એકદમ ટેસ્ટ સારો આવે। તો 2 પેકેટ મમરાના છે એ નાખી દીધા છે ને બધી વસ્તુ આવી રીતના દાણા અને નાખીને સારી રીતના એકદમ મિક્સ કરી લેશું ને પછી ઠંડા થાય ને પછી આપણે ડબ્બામાં ભરશું। તો મસ્ત મજાના જો આપણા સેવ મમરા છે ને બનીને રેડી છે। તો મમરા એકદમ સરસ બન્યા છે ને સ્વાદમાં પણ બહુ જ મસ્ત બન્યા હતા। હજી તો લીમડો નહોતો, ને તો લીમડો હોય ને તો બહુ એનાથી પણ વધારે સરસ લાગે। અને જો મમરા વઘાર લીધા પછી રસોડાની હાલત છે ને કંઈક આવી છે, કેમ કે રાતના વાસણ ચડાવવાના છે, ચાય નાસ્તાના વાસણ કરવાના છે, અને એટલી આજે મને ઠંડી લાગે છે, એટલું પાણી ઠંડુ છે પણ વાસણ તો કરવા જ પડશે ને। તો ચાલો વાસણ કરી લઉં અને પછી બહાર નીકળીને થોડું બીજું ચાલો જોઉં આકાશમાં કેટલી બધી પતંગો ચગે છે। તો ઉપર છત ઉપર જઈને હું થોડુંક કીધું ચાલો જોઈ આવું કેટલી પતંગ ઉડે છે કે નહીં, કેમ કે સંક્રાંત છે ને એટલે બહુ જ બહાર અવાજ આવે છે છોકરાઓનું, ને ગીત બધા વગાડે છે, અને નાના છોકરાઓ આવી રીતના હોર્ન વગાડે છે ને। તો જો સામે છત ઉપર મારા દીકરોને એ લોકો ઉડાડે છે પતંગ। તો મેં કીધું કામ કરતાં થોડુંક બહાર આવી ગઈ હતી, આજ ભાઈ ને ભાભી ને એ લોકો પણ આવવાના છે, એટલે બસ જો અહીંયા કને રાઉન્ડ મારવા થોડુંક આવી ગઈ હતી। હવે નીચે જઈને ફટાફટ છે ને રસોઈની તૈયારી કરીશ, એટલે કામ પણ આપણું આજે અમે લેટ બધું થયું છે ને, તો લેટ જ બધું થાય છે। અને ઠંડી હજુ મને લાગે જ છે, બપોર પછી ભલે પછી ઓછી થઈ ગઈ હતી પણ સવારના ભાગમાં બહુ જ મને ઠંડી લાગતી હતી। તો જો કિચનમાં આવી ગઈ છું, અહીંયા કાબુલી ચણા અને બટેકા છે એને બાફવા મૂકી દઈશ, એટલે બફાઈ જાય ત્યાં સુધી સાઈડમાં ભાત મૂકીશ, લોટ બાંધીશ, ત્યાં સુધી પછી ભાભીને એ લોકો પણ આવી ગયા હતા। પછી કાંઈ જ શૂટ થયું ન હતું, ઘણા બધા થઈ જાય પછી હું ભૂલી જાઉં શૂટ કરવાનું। તો જો આ ભાઈની નાની છોકરી છે આરુ એ સૂઈ ગઈ છે,
ભાભી પણ સૂઈ ગયા છે અહીંયા કને ને વૈષ્ણવી છે એને હું કહું છું કે થોડીક વાર સૂઈ જાય, કેમ કે છોકરાઓ જો સૂવે નહીં ને તો પછી ચીડચીડા થઈ જાય અને સાંજના ટાઈમે રહે નહીં. એટલે અમે જમી કરીને થોડી વાર છોકરાઓને સોવડાવી દીધા હતા અને મને નીંદર આવતી ન હતી એટલે અમારી છત ઉપર છે ને બાજુવાળા છોકરાઓને બધા ઉડાડતા હતા, તો હું અહીંયા છત ઉપર આવી ગઈ હતી અમારી છત ઉપર, અને મારા દીકરોની મારી દેરાણીની છત છે ને ત્યાં ઉડાડતા હતા. અને આજે તો વાસણ એટલા બધા થઈ ગયા હતા કે બહાર અહીંયા ચોકડીમાં જો વાસણ કરીને નીચે જ પડ્યા છે. અને પછી અમે મારા દેરાણીની છત ઉપર અહીંયા કાને આવી ગયા છીએ મારા દીકરા પાસે ને એની પાસે. તો આજે દેરાણી પણ નથી એટલે એ એની બેનના ઘરે ગઈ છે, એની છોકરીનો લગ્ન છે ને તો કંકોત્રી લેખનનો પ્રોગ્રામ હતો અને બેન આવવાની હતી, આવું કરીને એ પણ નથી આવી. એટલે આજ હું ને ભાભી જ છે ખાલી, બાકી બધા છોકરાઓ છે. જો મારો દીકરો છે ને ફ્રેન્ડ્સ છે અને અહીંયા સામે જોઈ શકો છો બધા છત ઉપર એટલા બધા પતંગો ચગાવતા હતા, બધી જગ્યાએ આમ અલગ અલગ ગીતો વાગતા હતા. એટલે મેં છે ને બધું વોઇસ આવી રીતના હાઈડ કરી નાખ્યું છે, કેમ કે ગીત વાગતા હોય પછી કોપીરાઇટ આવી જાય. એટલે બધા ગીત અહીંયા અમે છત ઉપર પણ બહુ જ બધા ગીતો વગાડતા હતા, પણ એ બધું મેં મ્યુટ કરી નાખ્યું છે. અને અહીંયા અમારી આરના છે ને એને પતંગ ચગાવી છે, એટલે કે મારે પણ પતંગ ચગાવી છે, આ છોકરાઓ ચગાવે છે. તો જો આ વૈષ્ણવી ચશ્મા પહેરીને બેઠી છે ને એની પાસે એને ચશ્મા લઈ લીધા કે હું ચશ્મા પહેરીને પતંગ ચગાવીશ, એટલે આટલી ટેણકીને પણ ખબર પડે. તો જો અહીંયા કને એને વૈષ્ણવી પાસે હવે જેવી પતંગ ઉડાડશે ને એટલે કે ચશ્મા મને આપી દે એવી કરીને એની પાસે લઈ લીધા છે. ને પાછી જીદ કરતી હતી કે હું એકલી પતંગ ઉડાડીશ, આ બધા એકલા પતંગ ઉડાડે છે તો મારે એકલીને જ પતંગ ઉડાડવી છે. તો અહીંયા ભાઈ એને કહે છે કે હું ચગાવી દઉં, તો એની હવે અત્યારે એમ કહે છે તમે મૂકી દો પપ્પા, હું પોતે એકલી ઉડાડીશ, એમ એવી રીતના જીદ કરતી હતી. આ જો આ એની પતંગ છે એટલે અહીંયા કાને મારા ભાઈને કહેતી હતી કે તમે છોડી દો, એટલે જો પોતે એકલી ઉડાડે છે. એટલે ચશ્મા પહેરીને કે હું પણ ઉડાડીશ, કેમ કે છોકરાઓ બધા ગોગલ્સ પહેરીને ઉડાડતા હતા એટલે એને પણ એવું હતું કે હું પણ એકલી ઉડાડું ને ચશ્મા પહેરીને ઉડાડું. એટલે આવી રીતના જો તમે જીદ કરતી હતી કે મારે એકલીને જ ઉડાડવી છે, તમે મૂકી દો એમ. એટલે અમે બસ મસ્તી મજાક ચાલુ હતું પણ બધું હાઈડ કરી નાખ્યું છે, કેમ કે ગીતમાં પછી કોપીરાઇટ આવી જાય. તો આજનો મકર સંક્રાંતિનો દિવસ કંઈક અમારો આવો રહ્યો, તમારા લોકોનો કેવો રહ્યો જરૂર કોમેન્ટથી કહેજો. હર વખત અમે બહુ બધી આમ ફન કરી એન્જોય કરી, પણ આ વખતે બન્યું એવું કે સવારના ભાગમાં આપણને ટાઈમ ન મળે, રસોઈ ને કરવાનું હોય ને પછી દેરાણી નથી, બેન પણ નથી આવી, ભાભી એકલા જ હતા. નહીં તો આમ કેટલી બધી આમ છોકરીઓ થઈ જાય લેડીઝોને છોકરીઓને, એટલે પછી બહુ મજા આવે ફોટો પડાવીને રીલ્સ બનાવીને. પણ આ વખતે એવું કાંઈ જ નહોતું થયું. અને સાંજના ટાઈમે જો મસ્ત મજાનો એકદમ સનસેટ છે એ થયો હતો. અને જો હવે 7 સાડા 7 વાગે પછી બધા જ ભાઈ ને ભાભી ને વીરના ફ્રેન્ડ્સ ને બધા ચાલ્યા ગયા હતા. અમે પણ પછી જમવાનું કાંઈ બનાવ્યું નહોતું, મારો દીકરો બધું પાર્સલ જ લઈ આવ્યો હતો બહારથી. તો બસ એ જ બધું કાઢતી હતી. અને મટકા મૈસૂર છે જે મને વીરને બહુ જ ભાવે છે તો એ મંગાવ્યો હતો. પછી હાફ ચાઇનીઝ ભેલ મંગાવી હતી અને મારા હસબન્ડને હું કાંઈ નહોતું ખાવું એટલે એના માટે એણે સિમ્પલ છે ને રોટી છે ને એ જ મંગાવી હતી કે મારે હું કાંઈ જ ખાવું નથી. એટલે પછી જમવાનું બનાવવાની કાંઈ તાણ હતી નહીં. ને આજે પછી અચિંતાનો જ અમે લોકો પ્લાન કર્યો કે મૂવી જોવા જઈએ. તો મારી બેનનો કોલ આવ્યો હતો, સોરી બેન એટલે કે મારા બેનના હસબન્ડનો. તો વીરની એની જ વાત થઈ હતી કે આપણે બધા જઈએ. તો ભાઈને એને પણ અમે લોકો કીધું, પણ એની છોકરી છે ને હજી આરના નાની છે એટલે 2.5-3 કલાક એટલી બધી વાર છે ને અંદર બેસે નહીં, એટલે પછી પિક્ચર જોવા પણ ન દે ને પૈસા પણ વેસ્ટ જાય એવું થાય. એટલે એ લોકો પછી નીકળી ગયા. અને અમે લોકો જો જમી કરીને ફટાફટ મેં આ જો ગરમ નાઇટ ડ્રેસ છે ને એ પહેરી લીધો છે કે પછી ત્યાં ઠંડી પડે, એસી ચાલુ હોય, કાંઈ નક્કી ન હોય, ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય. એટલે મેં કીધું ગરમ જ પહેરી લઉં ને એટલે પછી ટેન્શન નહીં. આમે પણ મને થોડી ઠંડી વધારે લાગે છે. તો અમે જો પહોંચી આવે છીએ અહીંયા કને મૂવી જોવા માટે. હર્ષિભાઈ આ તમારો માસ્ક બહુ સરસ છે હો. ચાલો જો હવે આપણી આવી ગયા છે મૂવી જોવા માટે. જો અમારા વિશ્વાબેન જો આજે ને સંક્રાંતના વાદો કરીને પછી આવી નથી, એટલે અત્યારે રાત્રે જો 2 જણ મૂવી જોવા માટે આવ્યા છે. મસ્ત એન્જોય કરવા, એટલે કહું રાહ જોઈને આખો દિવસ નીકળી ગયો કે માસી આવે છે 5 વાગ્યાથી મને કહેતો હતો વીર. પછી અખર હવે ઈ ડાયરેક્ટ અમે જો સીધા મૂવી જોવા આવ્યા છીએ. બોલો સંજુબેન આવે એટલે આપણે આમ ખુશખુશાલ થઈ જાય. એટલે ચાલો હવે ટિકિટ તો લેવાઈ ગઈ ને. હાલ તો શું એકના બીજામાં કઈ ઘૂસી ગયા હતા. જો આમાં છે એટલે કહું ધુરંધર ચાલુ હતી આમાં તો કઈ. તો એવું બન્યું કે અમે લોકો અમારી બેગ્સ ચેક કરે ને, કેમ કે બ્લેન્કેટ ને એવું બધું ઓઢવાનું અમે લઈ ગયા હતા. તો ત્યાં છે જ કરે જ છે બેગ ચેક. તો અમે લોકો જોયું નહીં કે
આ વીર ને એ લોકો કયામાં ગયા, 1 નંબરમાં કે 2 નંબરમાં, તો અમે એ જોયું જ નહીં કે કયામાં ગયા. અમે ડાયરેક્ટ અચાનક એકમાં ઘૂસી ગયા. તો એમાં છે ને ધુરંધર મૂવી ચાલુ હતી, તો એન્ડ આવવા માંડ્યો હતો. એટલે પાછા ફટાફટ અમે બહાર નીકળ્યા ને પછી જોયું, એમાં સ્ક્રીન લખેલી હોય ને, તો એમાં જોયું કે કયા નંબરમાં આ પિક્ચર લાગેલી છે. પછી અમે ગયા ને હસી હસીને પેટ દુખી ગયું, કેમ કે અંદર ગયા ને તો આખું ફૂલ હતું ને પિક્ચર ચાલુ હતી કે આ લોકો ગયા ક્યાં. એવી રીતનું ક્યારેક ક્યારેક થઈ જાય. પછી જો ઇન્ટરવેલ પડ્યું તો મસ્ત મજાનું પોપકોર્ન છે એ ખાધા ને કંઈક આવી રીતના. જો આખો દિવસ આજે એટલો મસ્ત ઠંડી પડે, અંદર ખબર નથી પડતી. પૂરી પણ થઈ ગઈ છે ને હવે ઘરે જવાનો ટાઈમ થયો છે. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો તમને લોકોને જો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.